મામા મારો તો મને મામા મારવા નથી આવી રીતે મારવાનો પ્લાન કરે છે વાત સાંભળો મારી વાત સાંભળો લે પારને કાતે જદરા મારને ભકાન મારા ભાઈનું છે આપણ હરીશ મારને મોકલો છે અરે પારને હું જોડે છો તો ઓને મરાઈ નાખી અરે પણ હાલો હું છોકરો છું બસ તમે છોકરી હાલો यहाँ पे कौन रहता है भाई ना भगवान कितने टाइम से है यहाँ पे 30 साल से इधर ही रह रहे 30 साल से ये कौन सा गांव है मोड़ पर महुआ सीताराम दादा दादा सीताराम ये सुनसान ये जंगल के टाइप में यहाँ भी रहते हैं पहले से इधर ही रहते हैं क्या नाम है आपका सीताराम दादा पार्ले आपी खाधे હે શું ખાવું છે બે પાર્લે ખાધે પાર્લે ખાવા છે કાઈ વાંધો નહીં આપણે બિસ્કિટ ને અરે ખાવા દૂધ સાદું તારે પીવા છે કે ચા અરે પાર્લે ખાધે પાર્લે ખાધી હે પાર્લે શું નામ છે તમારું બધા જતા રહેજો ને ડરી જશે તમને બધાને જોઈને બીજું કઈ તકલીફ નથી સમજો ને હમણાં બહાર આવું બધાને લઈને હે બહાર આવો અહીંયા બહાર આપણે બેસીને વાત અરે આવો તો ખરી હે શું નામ છે તમારું હે છોડી છો તમે કાઢો તો અવાજ એને જેવો હે અચ્છા હિંમતભાઈ ના દીકરી છે કઈ નઈ આવો બહાર આવો હું મારી પાસે આ તમારા ઘર છે તમારે અરે મારે થોડી દુશ્મની અરે દુશ્મની નથી પણ તમે મારા દોસ્ત બની જાવ ને તમારે દેવાના એ હે શું દેવાનું પૈસા પાર્લે ખાધું બે પાર્લે ખાધા તમારે પૈસા દેવા દો આપણ આપું પૈસા મકાનમાં રહીને ખોટો કે હું નથી અંગ્યો પૈસા ની વાતો તોડી કેટલા પૈસા જોતા તમારે પૈસા ની વાતો તોડી દે બે પાર્લે ખાધા ને હવાનો ભૂખ્યો છે ફોટો તોડવાલ હવે લાડવા રાતે આપ્યો હવે લાડવા કાઢ્યો કાતે તો નડે લાડવા કાઢ્યો ના પાડી તમે ના નો ના પાડ્યા ના પાડવાની વાતો છે આવો અહીં બહાર આવો ના સંજયભાઈ હાથ પકડો ઇધર આવો નો લઈ જાવ ને મને અરે એમ નહીં આયા હું મારું મકાન છે અહીંયા આવો તો ખરી આ મકાન ની વાતો છે હવે હું આ ઉભો એવી રીતે છે બરાબર અરે અંદર નથી આવી રીતે મામા મારો તો મને મામા મારવા નથી આવી રીતે મારવાનો પ્લાન કરે છે વાત સાંભળો મારી વાત ભાઈ નો વાત સાંભળો હું જદુરામભાઈ છોકરો છું કવર કોને મારવા આવ્યા તારે ભૂકો કરી નાખ્યો મને જદુરામભાઈ નો છોકરો છું બહાર ના જામીન સરી ગાલે છે બહાર છોડી એટલે ભાઈ સાહેબ છોડી મારું નામ લખ્યું છે તો મને હેરાન કરે આ છોડી દે બહાર ને કાઢી હું જદુરામભાઈ નો છોકરો છું બહાર ને કાઢી જદુરામભાઈ ને ભકાન મારા ભાઈ નું છે આપણ હરીશ મારને મોકલો છે અરે પાર્લે કે ઓજના સરી ગાલે એટલો બધો કાર મારી પાસે ક્યાં રૂપિયા છે પણ સાવડાવાનું મડ હરીશ પારા કરે નો હોય અહીંયા આવો તો ખરી પણ આમ જો નથી ગાવ સરી ગાલી દે છોકરો અકો વાસ પાળ ઘરે પાર્લે આ ઘરે આવી જાપો તો કાતો થી મે પાર્લે કાતું પણ મારી વાત તો સાંભળો હવે મારા ઘરે થી વ્યો જા આવે હાલો વયો જાવ હાલો મારા ઘરે થી બહાર વ્યો જા આવો બહાર આવો અહીંયા મારે પાર્લે ના કે ઉતારું આવો તો બે ત્રણ ભાઈ આવો તું કે પૈસા એના આ કોસરી ગાલ બહુ બા કર્યું કોણે માર્યા તમને મોટા ભાઈને ફોન કરવા અત્યારે શરીર નીચે કોણે માર્યા તમને કેટલા બધા માયદો મને બીક લાગતી હતી થોડી બે બારલે કાથી છોકરાએ ઘરે દીધી અવાજનું કઈ લડે ખાતો તે હાલો હું તમને જમવાનું આપું તારા ઘરે જાવ મારા ઘરે કેમેરો તોડી દે એટલે પછી મને ઘા કરતા આવડ્યો મને તમે ધમકાવો નહીં ખાલી ખોટા જા હોય ને આયા મારા ઘરે નહીં આવતો હાલો તમારું ઘર નથી આ ભાઈનું ઘર છે તમારા મારા ભાઈનું ઘર નહીં બહાર ન રહેવું નહીં તમારું ઘર નથી આ લાઈટ પણ નથી લાઈટ બને અમારા ઘરે નહીં આવવાનો હા હા કાઈ વાંધો નહીં હાલો હું બહાર જાઉં છું તો લાઈટ પંખા વગર આવી રીતે જ તે એવું કરે એમને આંખે થોડું ઓછું કોઈ આવકા બિલકુલ સાચી વાત અત્યાર સુધી કોઈ નતું ડોકાતું અમે સુરત રહી સુરત આવ્યા છે 2 દિવસ એવું છે दोस्तों यही सबसे बड़ी वास्तविकता है कि जब कहीं पे भी हम जाते हैं, आज से थोड़े दिन पहले सीहोर में जब हम गए भाई को लेने के लिए 7 साल के बाद घर से बाहर निकले थे वो, और ये भाई पिछले 30 साल से घर के अंदर ही मतलब इधर उधर आप देखिए यहाँ पे सभी गांव का कचरा
और सब कुछ इकट्ठा करते हैं और कुछ ना कुछ कोई ना कोई खाना देता है तो खाना मिल जाता है और ऐसे ही अपनी जिंदगी को गुजारा करते हैं। बट कोई व्यक्ति अक्सर पास में आता नहीं है क्योंकि लोग इससे डरते हैं कि ये पागल है, बट पागल होते नहीं है, भूख की वजह से, अच्छी व्यवस्था की वजह से लोग ऐसे बन जाते हैं। भाई अब यही कह रहे हैं कि मेरे को भूख लगी है, इसकी वजह से तुम मेरे भाई नहीं हो। आ लो बिस्किट लाई लो, आ लो આવ્યો બિસ્કિટ આવ્યો એટલે પછી હું લઈને આવી છો, તમે મને આરે ઓલું કરો માં કાઈ આવ્યો પકડો બિસ્કિટ લઈ લો, આવ્યો નીચે મૂકી દે, લઈ લો, પકડી ગયો ને, હાલો હાલો ક્યાં મારા ઘરમાં નહીં આવવાનું ભાઈ, ઘરે ન જવાનું, ક્યાં હવે હું છે આ ઉભો છું ને આયા, પણ મારી વાત તો સાંભળો, પણ તમે હું છે તારા, હું મઢિયાથી નથી આવ્યો, પણ તારે મને હું જ લે દોડાવો છે, બહાર તો આવો, તમે બહાર આવો, અહીંયા હાથ પકડો, હાલો બહાર આવો, બધા બહાર નીકળી જાઓ, લાઈટ બંધ કરી, કમાડ બંધ કરી નાખ, હું બંધ કરું છું, હું કરું છું બંધ, કોકને મારે નાખ્યા, કમાડ બંધ કર, આ તો મને બીવરાવસ ને, આ ભાઈને નીકળવા દો બહાર, હું જે હોય કમાડ બંધ કર, આયા બંધ કર, બંધ કર કમાડ, હેલો આઈ આખો આંગણામાં પાર નીચે નાખી દે, અરે ખાવા માટે છોડીને આપ્યા, આઈ મારી વાત સાંભળો, અહીંયા આવો, છોડીને આપી દે, એટલે તમે રાડ્યું પાડવામાં એટલી બધી મને આવડે છે, ડોલે રે પાલેરા ફાડી હાથ નાખ દે, પકડી લો સંજીવ, શર્ટ પાડી નાખ, બીજું હું કર, વાહ છોડીને રે, આમ જો તમારી, આમ જો મારી વાત સાંભળો, આમ જો ઉભા રહો, છોડીને રે, મારી વાત સાંભળો, આમ છોડી જો થોડો નીકળ, કઈ છોડીની વાત કરો છો તમે, કઈ છોકરીની વાત, અચ્છા કઈ છોકરી આવે છે, ચંપલના પૈસા, મારી વાત સાંભળો, આમ જોવો, હું અહીંયા રાવા દે, નો મરે, આ તો થોડા માણા મરે, તું ગમે એટલું બળ કરતી છોકરી થોડી મરે, કોણ છે છોકરી, કોણ છે, કોઈ એમની સાથે કોઈ એમની હાદસો થયો છે, આ રીતે પહેલેથી જ પારલે નહીં દેવાનું કોઈ, એટલે માનસિક રીતે એવું રીતે થઈ ગયું, દવાને પાવ સંડાસ જાય છે, ભણતર બધું ડિગ્રી બિગ્રી બધું એમ છે, શું એક મિનિટ, એક ભાઈને બોલો, ભણતર આમ એમાંથી એનું થઈ ગયું અચ્છા ડિગ્રી ગ્રેજ્યુએશન કરેલું છે, બીકોમ મૂકી દે, બીકોમ, બાપ રે બાપ, તો આજે કેમ એની જમવા બમવા દેવી કરે રાતે આ અમારું ઘર છે નજીક, હોય ને આ જેવું તો પછી આમ જનાવર બનવાર આવે એવું, એના ઓલામાં કઈક છોકરી આવી ગઈ છે, વારે વારે છોકરીનો અવાજ કાઢે છે, કઈ છોકરીનો કોઈ હાદસો થયેલો, અવાજ ના શું, હે અરે પણ હાલો, હું છોકરો છું, બસ તમે છોકરી, હાલો આપણે આમ જો મસ્ત, આમ મારી વાત સાંભળો, આમ જોવો, તમે સાંભળતા કેમ નથી, હું તમારું સારું કરવા આવ્યો છું, સોરી ગાલે ને જોતો હોય, કોને છોકરીને મારી નાખી, કોને મારી, એ વાત કર, તાય મારા ઘરે રો ને પકડ, પાછા આવવા જો છોકરી, હાલો તો હવે નથી ખાવાનું કામ, એકવાર છોકરી આવવા દો, હા હાલો 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 બસ વઈ જા, હાલો હાલો હાલો, વઈ જા, ઈ સોડી બસ બન હવે, શાંતિ રાખો ને, એ હું સૌ રાવા દે, હવે સોડી, હવે હું છે મારી પાસે, ના પણ આયા વહ્યો જા ને, હવે હું આંગણામાં બોલાવા છે, સરી હરીશ મામાની વાતો પછી હવે મૂકી દે, હવે હું છે, અરે મૂકવાનું થોડું, પણ મને ક્યાં લઈ જાશો, તમે છોકરી છો, આનો માણા કે ને ક્યાં લઈ જાય, આ નથી લઈ જવાનો, આયા ખાલી બહાર લઈ જવાનો છે તમને, નો મરે સવા મૂકી દે, હવે હું છે પણ તું કોકને મરાઈ નાખી આધાર કાઈ નો થાય, મમ્મા તમને અમારા ઘરે લઈ જાવ, ક્યાં ન જાવ, મૂકી દે, આ મારી વાત, આયા મૂક, તમે કેમ આવું કરો છો, તારા હું મારવા થોડી મારવાની તારામાંથી, અહીં પાછળ જ બેસાડી દે, ભાત ઓળતી, આ બધો જ કચરો એની જાતે વીણી વીણી લાવે, તો પછી આ વાત એને ભાઈને કેવી પડશે કે આવી રીતે અમે આવ્યા છીએ, નહીં ચાલશે નહીં કઈ તો, નહીં એટલે વાત કરી કરજો ની વાત, એમ કે અમે લોકો આવ્યા છીએ આવી રીતે, ભાઈના લગ્ન નથી થયા, બરોબર, અને ભણેલો છે હો ભાઈ પૂરો, એ હેરાન થાય બેસાડી, એ અમદાવાદ વહી ગઈ, કે અહીંયા છે ગંગાબેન, નથી ઉભા રાખો, એ હપ્તા અહીંયા હતા 4 મહિના સુરતના બેન પછી આ કવડાવવા માંડ્યો, બેનને પેલા પરણાવી છે કરમંજા, તો એના ઘરવાસ નો આવેલો, પછી આની સેવા કરી, આ બીજો કે ત્રીજો ભાઈ આનો આવી રીતે થઈ ગયો, આ ડિગ્રી વાળો છોકરો હતો, સમજો, એ સમયમાં, અત્યારે આ છોકરો જે અત્યારે પાગલ થઈ ગયો, હા હા, પણ એમની ઉંમર તો વધારે છે, પણ બહુ જૂના સમયમાં ડિગ્રી ને, બધાય ભાઈઓ પૂછી જુઓ, આ બધાને ભણેલો માણસ, કાંઈ વાંધો નહીં, માણસની વ્યवस्था ક્યારેક ભગવાન बदली सकतो હોય છે, પણ ठीक છે, અમે અમારું કર્મ કરીએ છીએ, અને दोस्तों आप ये हालात हम इसलिए दिखाना चाहते हैं कि व्यक्ति को टाइम पे जो चीज़ मिल जाए तो व्यक्ति नॉर्मल हो सकता है, बट चलिए ठीक है, यहाँ से सोशल मीडिया आश्रम बिल्कुल नज़दीक है,
और પોલીસ સ્ટેશન પણ આયા જ છે ને, તો એમનું લખાણ પણ કરાવી લઈએ। तो अंत तक देखिए एपिसोड को। भाई थोड़े जिद्दी है, डर चुके हैं, जिसके कारण अभी वो भरोसा नहीं हो रहा है, पर धीरे धीरे हो जाएगा। आप अंत तक देखिए। ताळू मार देजो नका सामान चोरी थी जाए। आ બધો સામાન એના ઘરનો આ બાજુ જો આ બધું બગદાણાથી લાવેલા છે। હે બગદાણાથી લાવેલા છે। રસ્તામાં હાલ્યા જાય ને વીણતા જાય, બધું ગજામાં નાખે અને બીજું ભાઈ નાખી ઘરમાંથી છોડીને ચાલુ કેમ કે રાતે કાયમ કકડ ચાલુ હોય આ નાનભાઈ બોલતો આ જો ને બધું બધું આખું ઘર ખાલી કરી નાખ્યું। અહીંયા અહીંયા આમ જો આખું ઘર ખંડેર કરી નાખ્યું છે અમને। આ બાજુ આગળ જાઓ ને મને હાલો જો। एक बात तो दोस्तों कॉमन है कि भाई किसी भी हालत में व्यक्ति रहता है, वो एक बार गाड़ी में बैठ जाए तो उनकी हालत बिल्कुल ठीक होने लगती है। अभी देखिए कि भगवान का आशीर्वाद है कि गाड़ी में बैठने के बाद कोई शोर शराबा नहीं है, कोई लड़की की आवाज नहीं है, बिल्कुल शांत बैठ चुके हैं और मस्त खुश हो रहे हैं कि चलो आज कुछ तो बदलाव होने जा रहा है। इतने सालों से वो एक ही घर के अंदर आना जाना, फिर कचरे लेके वापस आना और इकट्ठा करना, हर कोई व्यक्ति को पसंद नहीं है ये सब जिंदगी। बट चलो ठीक है, आज इंसानियत के नाते हमारी पूरी टीम यही कोशिश करती है कि भाई उनके हालात को बदले और देखते आगे क्या होता है। दोस्तों 20 किलोमीटर की दूरी थी और आज हमें पता चला कि व्यक्ति, अरे दादा आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ, गुड मॉर्निंग, આવી જાઓ। ખામાખા તમે હેરાન થઈ ગયા હતા। હાથ પકડો, લાવો પકડો પકડો પકડું મેં। આમ જુઓ મારી વાત સાંભળો। હે શું નામ છે તમારું? તમારું નામ શું છે? નામ છે મુક્તાબેન। હે मुक्ताबेन। मुक्ताबेन, हाँ अभी मुक्ताबेन है भाई इस चहन में। और लड़के का नाम क्या है? क्या लड़किया का नाम नहीं जा रहा हैं? कोई बात नहीं, ये छोड़ दो, मुकी दियो। અહીં આવો, અહીં આવો। मेरे साथ बात करो, मेरे साथ बात करो। क्या मेरे साथ बात करो? क्या नाम बताया? मुक्ताबेन। हाँ मुक्ताबेन। आप भी लड़के से बात मैं नहीं कर सकता। आई एम में आओ मैं दिखा। मुक्ताबेन તમારું નામ હું? કાંતિબેન। મુક્તાબેન। મુક્તાબેન। મુક્તાબેન હા કેમ છો મુક્તાબેન? સારું છે? मुक्ताबेन, हाँ मुक्ताबेन, तुम्हारे भाई का नाम क्या है? तुम्हारे घर वाले का नाम क्या है? आओ आओ आओ, चलो बहु नाटक करे अपने। मुक्ताबेन ने अंदर काट नाखो। ये देखो हमारे सलीम भाई, जिसको रात में हर रोज आती है। हाँ सलीम, रात हाँ मार दिया, खत्म कर दिया। हाँ आपको भी खत्म करना है इनकी जरा। इनके भी चुड़ैल खत्म करना है। आओ आया, हाँ छोड़ दिया, रिलैक्स। आओ आया, हालो આપણે નાઈ લઈ મસ્ત। ખંજવાળ આવે છે ને, આમ જો હમણાં ખંજવાળ વહી જશે। મારા ચેડ ન કાઢી, હાલો હાલો નહીં કાઢી હો। પ્રભુ, ઓ પ્રભુ, એટલા બધા ભણેલા ગણેલા, આ બેસો આની ઉપર। વાળ કાપી દો તમારા। કોણ અમારે નક્કી થઈ હવે ઉભો થઈ? છોકરી કોણ છે? હું સાહેબ હે ન્યા બેઠી છોડી અને આરોર બેહી એની યારે શું થયું તું? વાહ હું લઈને આવ્યો, નાખી દે ક્યાંક। હા નાખી દો અહીંયા। કાંઈ હું નીચે નાખ્યા? તમે નાખ્યા, મેં થોડા નાખ્યા। થોડી થોડી કરીને છોકરીની જિંદગી બગાડવા આવ્યા। થોડી જેવા આવી રીતે સાથ રહેતો ન છોડ છોડી લઈ જાય। ધીમે ધીમે पलट साफ कर देना। दोस्तों आप व्यक्ति की
हालात में आप देखिए कि इतने सालों से नहाए धोए बिना और ऐसे ही रहने के कारण बहुत ही मतलब प्रॉब्लम हो जाता है। और जिस तरीके से वो भाई बता रहे थे कि भाई उस भाई ने ग्रेजुएशन कंप्लीट किया है, एमबीए किया हुआ है, सॉरी बीकॉम किया है, और आज बीकॉम किए हुए व्यक्ति की हालत ये है। तो मुझे लग रहा है कि भाई थोड़ा घर वालों की तरफ से प्यार मिल जाए, रहने की व्यवस्था मिल जाए, तो ऐसी हालत कभी नहीं क्रिएट हो सकती है। दादा ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, આપણે નાવાનું છે, ઊભા થઈ જાઓ। આવવાનો રોલ કરવામાં આવે તો નો પકડ। અરે ઊભા થઈ જાઓ, બીકું અપાય છો, ઊભા થઈ જાઓ। આ તો બસ એમ બોલને વિચારે આ કાઢ ઊભો થઈ જાય એટલે આપણે આ કાઢ પછી એવી રીતે બાપા મારો દાદો નતો તો આયા ના થાય તમારા દાદા અહીંયા આવો, સાહેબ ને ફોન કર, જાઓ અંદર જતા રહ્યો, અંદર જતા રહ્યો। તો પહેલે ને નો શર્ટ દેતા હે, નયા શર્ટ આયા હોવા જોઈએ ને મારી પાસે। જમણાત નાખ મુક્તાબેન છે, મુક્તાબેન મુંબળા જમણાત ના અવાજ આવતો નથી। વાયરલેસ શું કરે મુક્તાબેન પરમાર જાણે ગાંડા જેમ તું હું લેવા જાય કોઈને ખબર ના પડતી। તમારું નામ તો કયો? નામ ન્યા પોગી જો કાઈ પગી મુક્તાબેન હિંમત ની છોડી થાય। मुक्ताबेन रे हिम्मत नहीं छोड़ी जाए। हिम्मत भाई की लड़की है मुक्ताबेन, ના હિન્દી ભાષા शायद हो सकता કામ એટલી વાત રે ને इसके हाथ में लिखा हुआ बीके परमार, क्या ये बीके બી કે રાઠોડ છે, बीके है। राठौड़, अच्छा इनका शायद नाम हो सकता है बकुल भाई। નામ છે આવા નડે ये का રાઠોડ बीके राठौर। दादा કોકરી મારી સામે ન ઉભો રહેતો વાતે વાત મારી વાત સાંભળો, ગાંડો ન માનતો મને। અરે અમે બધા ગાંડા છીએ, તમે તો ડાયા છો બહુ। ના એટલે તો નાતો જાય ત્યારે ભાળે, હાલો અંદર હાલો। નાસ્તો બાસ્તો ની વાતો ન કરતો, મૂકી દે। હા મૂકી દી, ચાલો વાતે વાત આ ભાઈને હાથ અડતો ને हाँ चलो। अरे संजय भाई आपसे मित्रता हो गई। ત્યારે પણ સંજય ને મોહબ્બત सूप पियो सूप। ભાઈ જાવ બેટા मुक्ता बहन को सूप पीना है। आज हमारे प्रतीक भाई और सभी टीम मेंबर सभी प्रभु जी के लिए सूप बना रहे हैं, क्योंकि अभी बारिश का मौसम है और इस ठंडे मौसम में सूप पियेंगे तो उनका गला भी साफ हो जाएगा। तो अभी जो रेडी टू ईट वाला जो सूप आता है तो हमारे प्रतीक भाई बना रहे हैं। क्या कहना है प्रतीक भाई? बस एकदम बढ़िया। देखो मनचाव सूप एकदम पीने की और सबको पिलाने की इच्छा हो गई सभी प्रभु जी को। 2 दिन से कंटिन्यूअस बारिश जो है इधर आश्रम पे हो रही है, तो सोचा कि थोड़ा गर्माहट वाला माहौल जो है वो किया जाए। और हमारे बाला दादा ने ना कभी जिंदगी में सूप नहीं पिया है, वांधा उधर है। तो बाला दादा की इच्छा ऐसी थी कि हमारा छोकरा हमको जीवते जीवत सूप पिवड़ावे। तो हमने सोचा कि क्यों ना हमारा बाला दादा की इच्छा को पूर्ण किया जाए। तो बाला दादा आपको सूप पीना है? बाला दादा पर वाड़िए पिया है, वाड़िए और खेतर और पार्टी प्लॉट में और लगन में, पर कभी और मेरे शहर हाथ का में। सूप पिया है आपने? तुमने क्या आता है तुम्हारे हाथ का सूप ये पिए हाथ गए तुम हम? पी के देखो ना नो यार। कुछ नहीं होगा इसमें। वो तुम पड़ी लाके बनाते हो, इसमें क्या लेना है? पड़ी से ही तो बनता है नहीं सूप। नहीं 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 नहीं, सूप का तो अलग ही मटेरियल आता है इसका 400 रुपया दो बेटे। इसका। चल इधर आओ, मैं तुझसे चाहता हूँ 500। अरे मियां, सूप पीવું છે ને? सूप पीવું છે? જેથી વિચારે વાત કરાય कोई बात नहीं दोस्तों, ये भी एक साइकाट्रिस्ट का प्रॉब्लम है कि अकेले अकेले बात करते हैं। उनके दिमाग में कंटिन्यू विचार आने की वजह से वो किसी के साथ बात नहीं करेंगे, बस उनके अंदर ही अंदर बात करते रहेंगे। बट चलिए कोई बात नहीं। आज सोशल मीडिया आश्रम आप यहाँ पे देखिए कि इतना बड़ा बिल्डिंग जो तैयार हुआ है आज आप सभी लोगों के साथ और सपोर्ट से। आज हम यही कहना चाहते हैं कि भाई आप सभी लोगों का साथ है और सपोर्ट है, तभी आज इतना बड़ा एम्पायर का काम यहाँ तक पहुँचा है। और दोस्तों आने वाले टाइम में ऊपर हमारा एक बहुत बड़ा डोम बनने वाला है, जो बारिश का पानी बीच में आता है, जिसके कारण बहुत ही गंदगी होती है और प्रॉब्लम होता है। तो कोई भी मेरे भाई इस डोम बनाने के लिए ऑलमोस्ट 2 लाख का समथिंग खर्चा है, 2 लाख के आसपास समथिंग खर्चा है। तो कोई भी मेरे भाई सपोर्टर बनना चाहते हो तो आप हमें सपोर्ट दे सकते हो यहाँ रूबरू आके भी। और हमारा छोटा सा भी जो आपका सहयोग रहेगा 50 रुपया 100 रुपया, तो हमारे लिए बहुत बड़ी बात होगी। 2 लाख कोई बड़ी बात नहीं है, बट मैक्सिमम सभी लोग सपोर्ट करेंगे तो ये आने वाले काम में काम खत्म हो जाएगा। और चलो ठीक है। और आपके एरिया में भी कोई भी ऐसे व्यक्ति हो तो उनकी मदद जरूर करिए, उनके पास जाइए, प्यार से बातचीत करने की कोशिश कीजिए। वीडियो हम इसलिए बनाते हैं कि आप इससे कुछ सीखें। थैंक यू। जय हिंद, जय भारत, जय श्री कृष्णा। आइए सोशल मीडिया आश्रम, हम आपका स्वागत करते हैं।